મારા પપ્પાએ સોંગ મોકલ્યું છે, મને એમ કીધું કે લખીને મોકલજે, એટલે હું પ્રેક્ટિસ કરું છું કે હું તારી વાંહે ગાંડો થઈ જાત, મારી પાસે મજા આવે. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 2:30 અને કામ કરીને જો નવરી થઈ છું. અને તો એટલી થાકી ગઈ હતી ને તો મેં મસ્ત મજાનો આરામ કર્યો છે. અને ગટ્ટુ જો કબૂતરને રમાડે છે. એમ કપડાં એટલા બધા છે ને હજુ સકેલવાના, તો કપડાં સકેલવાના છે ને મારે જમવાનું બાકી છે ને. હમણાં ફ્રી થઈને તો મેં કીધું પહેલાં હેર વોશ કરી નાખું. અને આ નખ બહુ મોટા થઈ ગયા છે. સમજો મારા બધા ઉડાડી દેવાના છે. આ નખને રાખવા જ નથી, કંટાળી ગઈ નખથી હું. તો ચલો પહેલાં નેલ કટ કરી નાખવી ને પછી આપણે કપડાં સકેલી લઈ અને જમી લઈએ. જા ગાડી લઈને આમ વઈ જા નાની પાસે. જો અમારા બેન ગાડી ચલાવે છે, સ્કૂટર એનું. ઝૂમ ઝૂમ ઝૂમ. હરે રંગ કા તોતા તોતા. જો મેં મારા બધા નેલ્સ કટ કરી નાખ્યા છે. જો કેટલા મોટા થઈ ગયા હતા ગટુ મમ્માના નેલ્સ. હા તું કરો કસરત. હા હાલો જો કપડા પડ્યા છે સકેલવાના છે. પછી દહીં ખાવું? દહીં છે? દહીં નથી દીકા. હા ખાવું છે. આ રોટીનું શાક ખાવું? હે ખાઈ લે ને. કેરી છે, રોટીનું શાક ખાવું છે? બાબુ દહીં તો નથી. જો હમણાં લઈ આવી દેવો. હાલ હમણાં લઈ આવી દેવો. તો બેન જો પાછું કબૂતર લઈને રમવા માંડ્યું છે. ગટ્ટુ એમ કર માન. જો કબૂતર પાછું આવી ગયું છે હોલમાં અમારા. ઘણું મોટું થઈ ગયું. વાહ! તો મારું માથું જેડું છે જોરદારનું, વાત જવા દે. ચા પીવી છે, એમ થાય કે ચા પી લો, પણ મને છે ને આમ ઓપકા આવે છે. આંખ બંધ કરું ને તો એમ થાય સૂઈ જાઓ, પછી ઓપકા આવે તો પાછું ઊભી થાવ. આવું થાય છે, મજા જ નથી આવતી. શું કરું ને કંઈ ખબર નથી પડતી. ઘરમાં ચોકલેટ જોઈતી પણ ચોકલેટ નથી મળતી. મુખવાસ ખાધો પણ નહીં, મેળ નથી આવતો. મને કંઈક ઘડી ઘડી ચોકલેટ હોય ને તો કંઈક મોઢામાં ઘડીક રાખું ને તો આ નોઝિયા જે ફિલિંગ છે ને ઘડીકમાં વહી જાય. મજા જ નથી આવતી ચોડી. અત્યારે મને 5 સાડા 5 થઈ ગયા. મેં કીધું હુઈ જાઉં પણ કાંઈ ભેગું થતું નથી. જો ગટુ એને હાટા મરાવતી હતી સાયકલમાં, પણ એ ઉતરી ગયું. બેહાડી આ ઈ પહેરી લે ચપ્પલ. આ 11 જવું છે એટીએમ કેમ કે કેશ ખાલી થઈ ગયા છે. શાકભાજી દૂધ લેવાનું છે બધું. અરે વાહ બંદર વાલે. ચલો નાના કો બોલો ચલે. રૂકો. કાંઈ દબાવું નથી, તને ન આવડે. હજી તું નાનું છે, મમ્મા દબાઈ દે હો. પછી તું કાઢ લેજે, પૈસા નીકળે ને. ઓકે હાલે પી લે. એ ગટુ રસ પીએગા. ગટુ लिया वाह क्या है इधर नाना को सब्जी लेने. ગટુ આપણે શાકભાજી લેવાનું છે. કેટલું બધું છે. શું લેવું છે બોલ? મકાઈ ખાવીશ? આ લઈ દઉં. ગટુના હાથમાં સીબડું આવી ગયું છે ને જો સીબડું ખાય છે. ગટુ કેવું લાગ્યું? અચ્છા લગા? તો અત્યારે અમે આવી ગયા છે અહીંયા શાકભાજી લેવા. લાડ બધું શાકભાજી લઈ લીધું ને ગટુને તો મજા આવી ગઈ. અહીંયા ડાન્સ કરે છે, ડીજે વાગે છે ને તે. કિટકેટ હાટુથી પપ્પી દેવા ગઈ હતી કે પછી એવું જ હતું ને? આરામ સે ખાઈ કે હું મમ્મી તને હમણાં રસ્તો પીવરાયો હતો મસ્તીનો. ચાલો હજી એક પપ્પી આપી દે તો.
થેન્ક યુ. એટલે બીજી અગી આપી દીધી તો પ્રેમ ઉભરાઈ ગયો છે બેનને. તો મેં રસોઈ બનાવી નાખી છે, રોટલી શાક, પણ અત્યારે મને ખાવાનું છે ને મૂડ મરી ગયું, ભૂખ મરી ગઈ. કેમ કે આ નકરા રાકડા તાળે છે. ગાવ ભજન ગાવ તમે. ગુરુના ચરણમાં હે તારો મેલ ધોવાશે મનના. अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. તું જાજે ગુરુ. આને આજ ભક્તિ સમરા કાઢી ગઈ લાગે આજે. હેમંત ચૌહાણ પંડમાં આવી ગયા છે એને. કેમ કે આ પણ રાગડા તાણે તો આપણું માથું ચડે એન કરતા કઈ ખરખું કઈ કામ એમાં કારણ અવાજ કેવો સારો છે, હોય તોય એમાં કારણ ગમે. કેવો છો છે કે એક મારા ભજન પપ્પાએ સોંગ મોકલ્યું છે, મને એમ કીધું કે લખીને મોકલજે, એટલે હું પ્રેક્ટિસ કરું છું. તો તમારે એના લખીને બાપાએ મોકલવાનું. આખું કોઈ બી ભજન હોય 2-2.5 ને. મિનિટનું છે અને એને આખું લખવાનું પણ એટલું ઈ છે. કેટલા પીએસ થાય? 15 મિનિટમાં કેટલા પીએસ થાય ઈ ખબર છે? મેન વસ્તુ ઈ છે કે આપણે કોઈ બી કામ કરો ને એ પહેલા રિહર્સલ કરવી જરૂરી છે. એટલે હું જામ rehearsal સંડાસમાં જઈને કહી જા. ચાલ તમે મને ડિસ્ટર્બ કરો માં, મારે કામ છે. જાજે ગુરુના શરણમાં ભાઈ ખાની હવે હે તારો મેલ ધોવાશે મન. જમવા બેસી ગયા છે. ચોળી બટાકાનું શાક છે, સલાડમાં કેરી છે, સીબડું છે અને મારું ગતું છે ખાવા. એ ગતું તું હું ખાશો? 9:30 થઈ ગયા. હા, ઈ મોટી થઈ ગઈ છે. હે જો ગટુ મોટી થઈ ગઈ હવે આખે ખાય છે. પછી ખાઈને એને તાકાત આવે. તો ઘરે બધા આવી ગયા છે ફ્રેન્ડ, પણ અમારા હીરો હુઈ ગયા છે. જો થાયકા પાયકા વિશાકરા કામ કરીને જો કેટલા આરામથી હુઈ ગયા છે. હા લાંબા જ થઈ ગયા, કામ જ એટલું કર્યું છે. લાંબા થઈ જાય લગન થાય ને પછી. લગન થાય ને કામ કરીને લાંબા થઈ ગયા ભાઈ. લગન મેં ક્યાં વશમાં આવ્યા? લગન જ્યારે હોય ત્યારે લગન આવે. તારે તું કઈક છોકરીને વચ્ચે નાખી દે તું લગન તો તમાર પાસે છોકરી જ આવે, તમાર પાસે બીજું કઈ આવતું જ નથી. તમાર પાસે બીજી કઈ વસ્તુ આવે છે કોઈ દી છોકરી સિવાય नहीं ગમે એવી હાથ હોનાની વાત હોય ને તો ગમે નથી ઘુમડી છોકરી તો લાવે લાવે ને લાવે જ તે. સમજ રહ્યો? સમજ રહ્યો? હિંમતભાઈ કેવી વાત છે ખબર આમાં કે આ બાઈ હે ને એમ તો ન કે મારો ઘરવાળો માથે કંટાળીને હું તો થાકીને હું તો એવી રીતે તમને ખબર જ હોય, મેં હાથ દબાઈ દીધા, પગ દબાઈ દીધા, થાક્યા હોય ને તો દી હુઈ જાય. ઈ થોડા- ઈ નો હુવે, એને ખબર છે ઈ હા. 2 વાગ્યા લગી જાગે. તમે તમારો જીવન ત્યાં સુધી વાગ કાઢશો જ ને કે આ અમારી ભૂલ છે એમાં. કહેતા હતા તમારા દાદા. હમણાં તારે હાથ પિચકાવી દે આમ કરી તો. તમારા ગ્રુપમાં મંજો આવશે તો ધનોત પનોત કરી દે કે આખી હાલી મળી ત્યાં. અરે એમ નથી કોઈ દી હિંમતભાઈ કોઈ પણ જેન્ટ્સ ને ગમે એ વસ્તુ થયું ને તો એમ નો કે મારા કારણથી ની યાદ રજા રાખી છે. મારા કારણથી થયું હોય ને તો હું એને કહી જ દઉં છું. એ અમારા બેયનો પર્સનલ ઇશ્યુ હોય, એમાં કોઈ આજુબાજુ વાળાને હું આવું. એમાં છે ને આમ જો મારે કોઈ સોતર નથી બનાવી. એ મનોજભાઈ હા. એવો સવાલ તમે મને પૂછો માં, કારણ કે મારે છે ને પાછું ઘરે જઈ અને હોવાનું હોય, સવારે ટિફિન જોતું હોય, તમે એ સવાલ મને પૂછી હા. અને મને તમે હાવ ગાંઠે ચડાવો એમ ન હાલે. देखिए भाई साहब हमको जो है अभी बहुत दिक्कत हो रहा है પાછા થાય કેવું ઘણી વાર ખબર હિંમતભાઈ આપણે ઘણી વાર બ્લોગમાં વાતો કરતા હોય ને પછી સવારે ખબર પડે કે હવે ટિફિન નથી છે આ બધી. આ ન્યા જ્યાં દુખતું હોય ને ત્યાં જ પૂંછડી દબાવે, બીજે કાંઈ એનું કામ જ ભાઈનું પહેલેથી રાજા વખતનું આવે છે કે જેન્ટ્સની જ્યાં પૂંછડી દબાતી હોય ને ત્યાં જ આંગળી મૂકે વારા ઘડી આવે. તમારા જેન્ટ્સ લોકોનું એવું આવે કે જ્યાં દુખતું હોય ને ત્યાં જ દબાવે. તો એને હોય કે અહીંયા દુખે ને અહીંયા જ દબાવો તો જ બેસે. આમાં એવો કોઈ દી મોકાનો ફાયદો અમે કોઈ દી જિંદગીમાં નથી લીધો. જો હિંમતભાઈ મેં એક વસ્તુની સીધી વાત છે, હિંમતભાઈ એક વાત છે કે મેં એક વિડીયોમાં કીધું ને સાંભળ્યું હતું ને આ વાતે સાચી છે. એ કે સ્ત્રીને જ્યારે ખબર પડે ને કે મારા વગર નથી જીવી શકે એમ તો એનું જીવવું હરામ કરી દે ને જ્યારે જેન્ટ્સને ખબર પડે ને કે મારા વગર નહીં જીવી શકે તો એની માટે આમ ભગવાન બનીને રહે. એટલો ફરક છે સ્ત્રી ને પુરુષમાં. કાઈ ફરક નથી. ઈ કે એટલો ફરક છે સ્ત્રી ને પુરુષમાં. જાણે તો એને આખી કથા લખી હોય એના બારામાં. હવે તબલાનો તો ને હમણાં હું કોઈ છોકરીને એમ કહી દઉં ને કે હું તારી વાંહે ગાંડો થઈ જાઉં તો મારી પાસે મજા આવે. હું કોઈને કોને કહો છો કે હું તારી પાછળ પાગલ છું? એકને તમારું પત્તું ઉડી જ ગયું, કહી જ દીધું, મનોજભાઈ હગાઈ કરાવી દીધી. ફોન ન કરે. એકનું પત્તું ઉડાડ્યું તું ઓલા કાન ખજૂરાના કેટલા પગ હોય કેટલાક ભાંગ છે. જો બધાય ભાંગી દે, મારા બધી દેવળ છે,
બધાના પગ કેમ ભાંગવાના એ મને ખબર ધ્યાન છે. રાખજો, સીધું મોઢું ન મવડી નાખે. કેમ કે કાન ખજૂરાને જે ખવડાવતા હોય એને તો ખબર હોય ને કેટલા પગ હોય. હા, યાર. તો અમુક પગને સુમડીમાં મેં રાખ્યા હોય તેને શું ખબર હોય? ના ના, એ સુમડીમાં પગ હોય જ ને, મને બધી ખબર હોય તમારી. સુંબડીમાં હોય તે ખબર. એમ તો કહે જ નહીં કે અરે મારે હું બાત થતી ને ક્યારની હુઈ જાય એમ. એટલે નથી તો ઈ થાકી ગયા ને ત્યારના આવીને ખાઈને સુઈ ગયા છે. બરાબર? એટલે તમે એવા વાંક ન કાઢો. અમારે બે જણામાં છે ને તમે ડખો કરાવવાળા તમે જ છો. હવે તમારા લગ્ન થાય ને ત્યારે ડખો તો રોજ કરાવી, એની ટાઈમ રોજ રોજ રોજ. આવો જ તમારે. આવો એકવાર મારા લગ્ન થવા ગયો વરદી સુધી દેખાવ તો મને કહેજો. આમ તમારા ઘર ભાડું છે, પૈસા કેવું તમે- મોઢા લઈને. ભલે તમે તાર મારો દોસ્તાર રહો, બાકી એમાં હું સપોર્ટમાં તારે સપોર્ટ કરવાનો જ છે. એમાં હું તારે સપોર્ટ સેવ મમરાન ગટુ ને લેતા જાવ. ઓલા આઈસ્ક્રીમ ગા ગટુ આઈસ્ક્રીમ રડ બડ કરે. બહુ મજા આવશે. કોક કપલને હક લેવા દેજો. હું ઈ તો કોક કપલને હક લેવા દો. અમે કપલ નથી, અમે કપલ જ તમે બધા જૂના કપલ કેવા હોય? અમે કાંઈ નથી. જૂના કે નવા, જૂના હોય ને ઈ જ તે ટકે, નવા હોય ને શાંતિ જ રહે ભાઈ. શાંતિ જ રહે. નવા માણસને હક લેવા દેવાય. જોઈએ છે તમારું કપલ કેટલું ગાલે હે? જૂનું ઈ હોનું. હા જોયું Gold કોનું is a gold. પિત્તળ છે આ બધું. પિત્તળ. નહીં, gold is a gold. બરાબર? એટલે તમે બોલવામાં ધ્યાન રાખજો નકર મોઢું તોડી નાખું તમારું.